13 વર્ષમાં 12 હત્યાના આરોપી સિરિયલ કિલર ભુવા નવલસિંહ ચાવડાનું પોલીસે રિમાન્ડ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું। આ કેસ મુદ્દે હત્યારા નવલસિંહ ભુવાના પત્ની સોનલને વઢવાણ લાવવામાં આવી છે। હત્યારા ભુવા નવલસિંહ દ્વારા નગમાને પ્રેમ સંબંધમાં ફસાવી ત્યારબાદ વઢવાણ તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં ધડાકો થયો છે। તેમજ નગમાની લાશના ટુકડા પણ વઢવાણ ઘરમાં જ કરવામાં આવ્યા હતા। નવલ ભુવાની પત્ની દ્વારા લાશના ટુકડા કોથળામાં ભરવામાં આવ્યા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। તેમજ હત્યા કરેલ લાશ ધરમપુર નજીક દાટી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। મહત્વનું છે કે પાખંડી ભુવાએ તંત્ર મંત્રના નામે પોતાના જ પરિવારના 3 સભ્યો સહિત 12 લોકોની હત્યા કર્યાનો મળતા પહેલા ભુવાએ સ્વીકાર કર્યો હતો। આ મામલે વાંકાનેર પોલીસ વઢવાણ તપાસમાં પહોંચી હતી અને આ કેસની તપાસ બાદ હજુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।